મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે ભાવનગરમાં જે 3 દિવસથી આ બનાવ બન્યો છે ને અત્યારે પણ ચાલુ છે. 9 લોકોના મૃત્યુ થયા છે, 46 લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈને હોસ્પિટલમાં છે. સરકારને જગાડવા માટે, ઢંઢોળવા માટે પ્રતિક રૂપે અત્યારનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી જે અહીંયા દારૂની બોટલો કહેવાતી તે પાણીથી ભરેલી હતી અને એક પ્રતિક રૂપે કે ગલીએ ગલીએ દેશી દારૂઓ વેચાય છે, વિદેશી દારૂઓ વેચાય છે. પહેલે તો 1-2 બોટલ પકડાતી તો પણ રાડ પડી જતી. હવે તો જ્યારે જોઈએ ત્યારે 200, 500, 1000, 2000 ટ્રકના ટ્રક ઉતરે છે. ક્યાં સુધી સરકાર આંખો વીંચીને બેસશે? સરકારને, હોમ મિનિસ્ટરને અને 33 જિલ્લાના એસપીને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મને ચેલેન્જ આપે કે અમારા જિલ્લાની અંદર દારૂ બનતો નથી, દારૂ વેચાતો નથી, દારૂ પીવાતો નથી, તો હું સાબિત કરી દઈશ કે દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને દારૂ બને છે. કેમ તમને ખુલ્લમ ખુલ્લા આ બુટલેગરો દેખાતા નથી? આ દારૂ પીવડાવીને વૃદ્ધ માતા પિતાનો એકને એક દીકરો મરી જાય, નાના બાળકોનો બાપ મરી જાય, બેન વિધવા થઈ જાય, આની પીડાઓ દેખાતી નથી? ક્યાં સુધી આ ચાલશે? ગાંધીના ગુજરાતની અંદર વર્ષો થયા આ જે સિલસિલો ચાલુ છે એ સિલસિલાને બંધ કરવા માટે, સરકારને ઢંઢોળવા માટેનો અમારો એક પ્રયત્ન હતો. કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષે બેઠી છે, એમની ફરજ છે અને વર્ષોથી અમે અમારી ફરજ બજાવીએ છીએ, પણ સરકારને કોઈ અસર થતી નથી. સરકારને ફક્ત હિન્દુ મુસ્લિમ સિવાયની કેસેટ કંઈ દેખાતી નથી અને એક જ વાત, વંદે માતરમ ગાયું ને ન ગાયું, આના સિવાયની ચર્ચાઓ નથી. જે તમને 30 વર્ષથી આ ગુજરાતની જનતાએ સરકાર સોંપી છે, તમને મિનિસ્ટરો બનાવ્યા છે, તમને નેતાઓ બનાવી, તમારી જે ફરજ છે એ અદા કરો. કાંઈક વિધવા બહેનોના આશીર્વાદ તમને મળશે, કાંઈક નાના બાળકોના બાપની છત્રછાયા ગુમાવી છે એમના આશીર્વાદ મળશે, કાંઈક વૃદ્ધ માતા પિતાનો એકનો એક લાડક વાયોમાં મરે છે એમના આશીર્વાદ મળશે. તમે તમારું કાર્ય કરો. બાકી આજે અમે પ્રતિક રૂપે પાણીની બોટલો રાખીને જેમાં પાણી ભર્યું હતું, દેશી દારૂ ખુલ્લમ ખુલ્લા જામનગરથી માંડીને આખા ગુજરાતના 33 જિલ્લાઓમાં વેચાય છે, બને છે. દેશી દારૂ છે, ઇંગ્લિશ દારૂ છે, હોમ ડિલિવરી છે, જે જોઈએ એ મળે છે. એ દેખાડવા માટેનો અમારો પ્રયત્ન. ના, અમે અત્યારે કોઈ એવી જનતા રેડ કરવામાં માનતા નથી. જેને જે કરવું હોય કરે, કારણ કે પોલીસની મીઠી નજર હેઠળ ચાલે છે. કોંગ્રેસના કાર્યકરો જનતા રેડ કરે એટલે કોકના ઘરમાં ઘૂસી ગયા અને લૂંટી લીધા અને ઉધા કોંગ્રેસના કાર્યકરો ઉપર કેસ કરે છે. એટલે અમારે કોંગ્રેસને આ જનતા રેડ કરવાની જરૂર નથી. આ મારા વિચારો છે, મારી પાર્ટીના વિચારો કદાચ ઉપરથી કાંઈ અલગ હોય તો વાત અલગ છે. હું મારા કાર્યકરોને કહું છું કે આ જનતા રેડ વાળો ધંધો રહેવા દેજો, કારણ કે એનાથી જેના હપ્તા બંધ થાય છે, એના પેટમાં તેલ રડાય છે અને માથેથી ઊંધા કેસ કે તમે એની મા બેન દીકરીની ઇજ્જત લૂંટવા એના ઘરમાં ગયરા, એના ઘરની અંદર લૂંટ કરવા ગયરા, આવા ખોટા ગુના ફિટ કરે. એટલે એ મહેરબાની કરીને કલંક અમે લેવા માંગતા નથી.